10.09 સેકન્ડ. જી હા, માત્ર 10.09 સેકન્ડમાં ભારતે મેળવી લીધું છે પોતાનો નવો ફ્લાઇંગ સિંહ, જેણે વીજળીની ઝડપે દોડીને ભારતીય એથ્લેટિક્સનો નવો ઇતિહાસ રચી દીધો છે. નેશનલ સિનિયર એથ્લેટિક્સ કોમ્પિટિશનનો એક ઐતિહાસિક બીજો દિવસ, જેને દેશ વર્ષો સુધી યાદ રાખશે. પોતાના કડા પ્રતિદ્વંદી અને પૂર્વ રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અનિમેશ કુજુરને પાછળ છોડીને ગુરિન્દર વીર સિંહે 100 મીટરની દોડમાં નવો નેશનલ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અને આ માત્ર ભારતનો રેકોર્ડ નથી, આ સિઝનમાં આખા એશિયાનો આ બીજો સૌથી ઝડપી સમય છે. પણ દોસ્તો, આ સફળતા રાતોરાત નથી મળી. એક સમય એવો હતો જ્યારે ગુરિન્દર વીર પાસે ટ્રેક પર દોડવા માટે સારા શૂઝ ખરીદવાના પૈસા નહોતા. ગરીબી અને મુશ્કેલીઓ સામે લડીને માત્ર 2 જ દિવસમાં બે નેશનલ રેકોર્ડ તોડનારા ગુરિન્દર વીર આજે દેશના સૌથી ઝડપી દોડવીર બની ગયા છે. પોતાની આ ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈને ગુરિન્દર વીરે કહ્યું છે કે મારા કોચે મારી પાછળ અથાત મહેનત કરી છે. હું રિલાયન્સ ફાઉન્ડેશનનો આભારી છું કે જેણે મને આ તક આપી, અને મારા પરિવારનો કે જેમને મને દરેક મોડ પર મારો સાથ આપ્યો છે. મુશ્કેલીઓ ગમે તેટલી હોય, પણ જો જીદ મક્કમ હોય તો ઇતિહાસ રચી શકાય છે. અને એ જ ગુરિન્દર વીરે સાબિત કરી દીધું છે. આખા દેશને આ યુવા સુપરસ્ટાર પર ગર્વ છે. તો ભારતની આ સુપરસોનિક સ્પીડ માટે કોમેન્ટમાં જય હિન્દ તો બને જ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.